કેવા સરસ યમી દેખાય છે, તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો દર્શન કરી લો. કેમ છો બધા? મજામાં? આજે જો વેધર સરસ છે, તડકો છે અને ઠંડી પણ નથી એટલી, એટલે સરસ હમણાં રહેવાનું છે. હોપફુલી સમર આખો અમારો સરસ રહે. હેલો, કેમ છો બધા? વેલકમ ટુ માય બ્લોગ. આઈ હોપ યુ ઓલ ડુઈંગ ગુડ. અને આજે છે ફ્રાઈડે એટલે બીજી ડે. તો આજે શું છે ડિનરમાં? ચલો ફટાફટ હું સ્નેહને ચાટને મૂકીને આવી ગઈ. અને આજે એકચ્યુઅલી પેસ્ટ્રી પડી હતી ઘરમાં, તો પેસ્ટ્રી લાવેલી આજે બનાવવાની રહી ગઈ. પફ પેસ્ટ્રી આવે ને એ, તો આવી આખું બની નથી. તો આજે અમે ફ્રાઈડે છે એટલે થોડું પફ બનાવી દઉં એવું વિચાર્યું. તો આજે પફ બનાવવાના છે અને પફની રેસીપી કંઈક અલગ બનવાની છે આજે. એનું ફિલિંગ કંઈ પટેટો નથી, પણ એનું ફિલિંગમાં છે કોર્જેટ, પેપર, ઓનિયન અને રાજમા. તો એ બધાનું હું ફિલિંગ કરીશ અને કંઈક અલગ રીતે ઓપન પફ પેસ્ટ્રી જેવું બનશે. ઓપન પફ પેસ્ટ્રી, નહીં કે પફ અંદર શું કહેવાય, તો આ કહેવાય કટજેટ કુકુંબર જેવું લાગે, પણ બહુ હેલ્ધી, બહુ ફાઈબર હોય આમાં અને સરસ લાગે એકચ્યુઅલી ખાવામાં પણ. તો આજે એના પફ બનવાના છે, તો હું તમને બતાવું કટ કરીને કે કઈ રીતે બનાવવાના. તો મેં ઓલિવ ઓઇલ લીધું છે થોડું, અને એને કટ કરી બધું એમાં એડ કરી દઈ. તો આને થોડી વાર આપણે સાતળીશું. તો આમાં હવે હું રાજમા, બોઇલ રાજમા છે એકચ્યુઅલી, એડ કરીશ અને લગાવી. એકચ્યુઅલી આમાં ખાલી સિઝનિંગ કરો, મિક્સ હર્બ્સ ને સોલ્ટ નાખીને, બ્લેક પેપર ને એવું નાખીને ખાવ ને તો પણ એઝ એ સલાડ વિન્ટરમાં જ્યારે ઠંડી હોય ને તો પણ બહુ સરસ લાગે અને હેલ્ધી પણ. તો આ એક આઈડિયા છે કે જેને હેલ્ધી જમવું હોય એને માટે આવી રીતે મધ સલાડ પણ તમે જમી શકો અને ખરેખર સરસ અને ટેસ્ટી બનતું હોય છે. હર્બ્સ, મિક્સ હર્બ અને આ ચીલી ફ્લેક્સ તમારા ટેસ્ટ પ્રમાણે, તમને જેટલું તીખું વધારે ભાવે. પેપ્રિકા અને પાસ્તા સોસ નાખીશું, જે નોર્મલ પાસ્તા સોસ આવતો હોય એ જ. અને આપણે એટલું બધું નથી નાખવાનું, કેમ કે આજે પેસ્ટ્રીમાં આપણે યુઝ કરવાના છે, તો પેસ્ટ્રીને સોગી નથી કરવાની, બરાબર ને? તો એવી રીતે યુઝ કરવાનો છે કે સોગી ના થાય અને ટેસ્ટ પણ આવે, બરાબર? એટલે બહુ રની ના રહેવું જોઈએ જે ફિલિંગ આપણે બનાવીએ, એટલે સરસ અને ઠીક થવું જોઈએ. તો હવે આપણે એને થોડી વાર પાછું થવા દઈશું અને જોઈએ કે આખું કઈ રીતનું બને છે, બરાબર? તો હું પછી બતાવું પાછું તમને કઈ રીતે રેડી છે. સોરી, મારો કેમેરા હું તમને બતાવડા છે તે આવી રીતનું હોવું જોઈએ, ડ્રાય એકદમ નહીં પણ થોડું ટેસ્ટી, બરાબર? તો આ તમે એઝ ઇટ ઇઝ એ ખાઈ શકો, આમ જ ખાઈ શકો ખાવું હોય તો, અથવા તો તમે કોઈ સાવરડો બ્રેડ સાથે પણ ખાઈ શકો, આઈધર કોઈમાં ફિલિંગ કરી શકો પેસ્ટ્રીમાં, એવી રીતે હું જે કરવાની છું આજે. તો લેટ્સ સી આજે કઈ રીતે બનશે. તો ચલો, સ્નેહને લેવાનું જવાનું ટાઈમ થઈ ગયો. એકચ્યુઅલી સ્વિમિંગ હાફ એન અવરનું જ હોય,
એટલે મેં ખાલી ફિલિંગ કરીને રેડી રાખ્યું છે, પણ હું તમને પાછું બતાવું કન્ટિન્યુ કે કઈ રીતે આખી રેસીપી બને અને કઈ રીતે હું આ પેસ્ટ્રી બનાવું છું. તો આજે વેધર એકચ્યુઅલી થોડું ઠંડુ થઈ ગયું છે, એટલી ઠંડી નહીં પણ આમ વાદળ છાયું છે એટલે થોડું ઠંડુ લાગે છે. જોઈ લો, છે સરસ, વરસાદ નથી અને પવન નથી આમ તો, એટલે સારું છે થોડું. આવો આખો પેસ્ટ્રી રોલ આવે રેડી, એ હું યુઝ કરું છું. પેસ્ટ્રીના સરખા ભાગ કરીને ઉપર હું ફિલિંગ કરું અને બતાવું કઈ રીતે. તો આ રીતે મેં જો પેસ્ટ્રીને કાપી દીધી છે, એના ઉપર હું વચ્ચે જ ખાલી ફિલિંગ મૂકી દઈશ. તો જો પેસ્ટ્રી રેડી છે, આવી રીતે ઓપન પેસ્ટ્રી બનશે આજે. અને હવે આ જાય છે ડાયરેક્ટ ઓવનમાં. તો જોઈ લો, ઓવનમાંથી પફ બહાર આવી ગયા છે અને કેવા સરસ યમી દેખાય છે, તમે જોઈ શકો છો. ટ્રાય કરજો હેલ્ધી અને યમી પફ બનાવવાની. તમે આ રીતે ઓપન પફ ના બનાવ્યા હોય તો બનાવજો અને મને કહેજો કે કેવા બન્યા છે, બરાબર ને? સ્નેવ, કેવી લાગી પેસ્ટ્રી? ગુડ. તો વિચાર તો કેવી લાગશે હે ને ટેસ્ટમાં, આવું ફિલિંગ કરીશ તો. સ્નેવે મેંગો ખાઈ લીધી ને ચાદ. ગુડ, યમી. તમે ખાઈને કયો પછી કેવી લાગી? હજી ખાધી નથી પણ યમી. ખાધા વગર યમી? આ બધા ભાવે તો મને ભાવે જ ને. એવું? એ બેન ભાવે એટલે તમને ભાવે. આપણને ભાવે. તો ચલો, આવા જ વિડીયો અને ફન માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.